સંત સુરા અને સમર્પણની તરીકેની જાણીતી ઝાલાવાડ ભૂમિનું ધાંગધ્રા શહેરના ઐતિહાસિક વારસા સાથે પ્રાચીન સમયથી જ ધાર્મિક નગરી રહ્યું છે। ત્યારે ધાંગધ્રાના ભજન અને ભોજનના ટુકડાથી ભગવાનનો સાક્ષાત્કાર કરનાર સંત દેશળ ભગત તેમજ લાલજી મહારાજ, ભગવાન શ્રી રામ, રાધા કૃષ્ણ, શિવજી અને હનુમાનજી સાથે ગણેશજીનો પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધાંગધ્રા શહેર સ્થિત દેશળ ભગત મંદિરે ઉજવવા જઈ રહ્યું છે। પોતાના ભજનથી કૃષ્ણ ભક્તિમાં લીન દેશળ ભગતની નોકરીની જવાબદારી નિભાવવા સ્વયં કૃષ્ણ ભગવાન ચોકીદાર બનીને જેલની ચોકી કરી હોવાનો ઉજળો ઇતિહાસ છે। ત્યારે દેશળ ભગતના દીકરા લાલજી મહારાજ પણ જીવન પર્યટન ભજન અને ભોજન કરી સમાધિ પામ્યા હતા। ધાંગધ્રા સ્થિત બંનેની જૂની સમાધિની જગ્યાને જીર્ણોદ્ધાર કરી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। ત્યારે ગુજરાતભરના 3 લાખ જેટલા ભાવિ ભક્તો ઉમટી પડવાની શક્યતાઓ છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આઈ.કે. જાડેજા, કુંવરજી બાવળિયા સહિત નામી રાજકીય આગેવાનો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, ધાંગધ્રા સ્થિત અનેક જગ્યાઓના મહંતો આ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહેશે। આ તકે તારીખ 5 થી 7 સતત 3 દિવસ સુધી ગુજરાતના નામી કલાકારો રાત્રિ ડાયરામાં ભક્તિરસનું ગાયન કરશે। તો સતત 3 દિવસ ભાવિ ભક્તોના રહેવા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। 5 તારીખે વહેલી સવારે 9 વાગ્યે ધાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળ ખાતેથી ભવ્ય શોભાયાત્રા સમગ્ર ધાંગધ્રા શહેરમાં ફરશે। પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે યજ્ઞશાળામાં આચાર્ય શાસ્ત્રી મોન્ટુભાઈ રાવલ અને જૂનાગઢના ભૂદેવો મંત્રોચ્ચાર કરી મંદિરમાં સ્થાપના કરવામાં આવશે। હાલ જ્યારે સુશોભનથી લઈ તૈયારીઓ તડામાર ચાલી રહી છે, ત્યારે મનસુખભાઈ ચૌહાણ અને મહેશભાઈ ચૌહાણ દ્વારા અંદાજિત 3 કરોડના ખર્ચે બની રહ્યા હતો। સંત શ્રી દેશળ ભગત ધાંગધ્રા ખાતે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે તારીખ 5, 6 અને 7ના રોજ। અહીંયા બિરાજમાન અમારા મંદિરના મુખ્ય પ્રણેતા ભલાભાઈ ચૌહાણ, મંદિરના વહીવટકર્તા ભરતભાઈ રાઠોડ અને અમારી સમગ્ર દેશળ ભગત નવનિર્માણ કમિટી વતી હું આપ સૌ જનતાને વિનંતી કરવા માગું છું કે 3 દિવસના આ ત્રિદિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસીય શોભાયાત્રાનો કાર્યક્રમ છે, જે રોકડિયા હનુમાનથી શરૂ કરી અને સંસ્કાર ધામના જે મારા સ્વામીજી છે એના દ્વારા આખું શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને વાજતે ગાજતે બધી મૂર્તિઓનું અહીંયા બિરાજમાન કરવામાં આવશે। 5 તારીખે રાતના ડાયરાનો પ્રોગ્રામ છે, જેમાં ભજનિક કલાકાર દેવરાજ ગઢવી, હરસદાન સુરુ, વાઘજી રબારી, મીનાબા જાડેજા, ઘનશ્યામભાઈ મકવાણા આવા સુપ્રસિદ્ધ ભજનિક કલાકારો છે। તો આપ સર્વ જનતા ભજનનો લાભ લેવા, ડાયરાનો લાભ લેવા પધારો એવી હાર્દિક અપીલ છે। સલીમ ઘાંચી, ABC ન્યૂઝ ગુજરાત, ધાંગધ્રા।